3 બોલો મહાકાલી માત કી જય બોલો મહાકાલી માત કી જય જય શ્રી રામ જય अरे महालक्ष्मी को बचाना है तो नव क्रांति को लाना है। वाला भाइयों ने बहनों नव क्रांति પેલની નિશાની છે ગદા ગદા રે ગદા। મારા વાલા જ્ઞાતિજનો, હા બોલ મારા હા નીકળીશું બોલ મહાલક્ષ્મીના હા 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 પ્યારા નવયુવાન હા આવું મતદાતા ભાઈઓ બહેનો વડીલો માતાઓ, સારું હાલા આમ તો ભગવાન કૃષ્ણએ પણ ગીતામાં કીધું છે કે પરિવર્તન સંસારનો નિયમ છે અને પરિવર્તન થવું જ જોઈએ, એ પણ નવક્રાંતિ માને છે। પરંતુ વિકાસ વિકાસ એટલે વિકાસ જ થવો જોઈએ, વિકાસના નામે વિનાશ ન થવો જોઈએ। વાલા જ્ઞાતિજનો, આપ સર્વે સારી રીતે જાણો છો કે છેલ્લા 20 વર્ષથી આપણા મહાલક્ષ્મી તુલસીવાડી વિસ્તારમાં વિકાસનું કામ ચાલુ છે। પરંતુ વિકાસ એટલે કે જે વસ્તુ પહેલા હોય એના કરતાં પણ સારામાં સારી વસ્તુ, એમેનિટીઝ અને સુવિધાઓ મળે અને આપણી સમાજનું અને બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ થાય, એનું નામ વિકાસ કહેવાય વાલા જ્ઞાતિજનો। પરંતુ આપ સર્વે સારી રીતે જાણો છો કે આજે મહાલક્ષ્મીમાં વિકાસના નામે આપણી આખી સમાજનો વિનાશ થઈ રહ્યો છે। એનું કારણ છે જ્ઞાતિજનો કે આજે છેલ્લા 20 વર્ષથી લોકો ઝૂંપડપટ્ટીમાં અને બિલ્ડિંગોમાં એટલી બધી દુઃખદ સમસ્યાઓમાં અને દુઃખદ પરિસ્થિતિઓમાં રહે છે, તો એ લોકોને જે જૂના 50 અને 100 વર્ષથી ઝૂંપડપટ્ટીમાં લોકો રહે છે તેને ઘર ન આપતા આજે 8 9 બિલ્ડિંગમાં લોકોને ઘર આપ્યા છે। પરંતુ મહાનગરપાલિકાના સ્ટાફ ક્વાર્ટર્સને છોડીને બીજી જે ઝૂંપડપટ્ટીની બિલ્ડિંગોમાં જે ઘર આપવામાં આવ્યા છે તે A4 બિલ્ડિંગ હોય, A5 બિલ્ડિંગ હોય, B5 બિલ્ડિંગ હોય કે B6 બિલ્ડિંગ હોય, આવી દરેક બિલ્ડિંગમાં લગભગ 150 થી 200 બોગસ ઘર આપવામાં આવ્યા છે, જેના કારણે આપણા જે ઓરિજિનલ જૂના રહેવાસીઓ છે તે ઘર મળવાથી વંચિત રહી ગયા છે। વાલા જ્ઞાતિજનો, આજે કોઈ પણ જગ્યાએ વિકાસ થતો હોય તો ત્યાં પહેલા કોઈ પણ ધર્મના લોકો રહેતા હોય ત્યાં પહેલા તે લોકો જૈન દેરાસર બનાવે, મંદિર બનાવે, ત્યાં વર્ષો સુધી પહેલા પૂજા પાઠ હોમ હવન આ બધું કરે અને પછી જ લોકો ત્યાં રહેવા જાય છે। આપ સર્વે સારી રીતે જાણો છો વાલા જ્ઞાતિજનો કે આજે 15 વર્ષથી બિલ્ડિંગો બની ગઈ, તે છતાં પણ આપણું જે પુરાતન હનુમાન મંદિર હતું એ મંદિર હજુ સુધી આપવામાં આવ્યું નથી। મહાલક્ષ્મી અને તુલસીવાડી પંચાયતના હોલ આપણને આપવામાં આવ્યા નથી। આજે નાના મોટા ઘણા મંદિરો, આજે આપણે જે મંદિરની પાસે ઊભા છીએ તે મહાકાળી માતાનું મંદિર, એની જેમ શીતળા માતાનું મંદિર, આપા ગીગાનું મંદિર, સાંઈરામ સમિતિનું મંદિર અને આવા ઘણા નાના મોટા મંદિરો આપવામાં આવ્યા નથી। ઓરિજિનલ લોકોને ઘર આપવામાં આવ્યા નથી। અને મિત્રો, આજે આપે જોયું હશે કે થોડા દિવસ પહેલા પેલી બાજુ એક વરસાદના કારણે એક પાક્કું ઘર બનાવેલું એ પડી ગયું હતું। એ તો તમારા ને આપણા નસીબ છે કે કોઈને જાનહાનિ ન થઈ મિત્રો। પરંતુ આજે અહીંયા પણ આપણે જે જગ્યા પર ઊભા છીએ તે પણ તમે જોઈ લો મિત્રો। આજે મહાકાળી મંદિર છે, એની આજુબાજુની જગ્યા જોઈ લો મિત્રો, એની બાજુના ઘર પણ તૂટેલા છે અને એવી જ રીતે અહીંયા બાજુમાં પણ ઘર તૂટેલા છે મિત્રો। તો આ ઘર તૂટવાનું
અને પડવાનું કારણ એ છે મિત્રો કે તુલસીવાડી નવનિર્માણ સોસાયટી વાળાઓએ આજે દરેક જગ્યાએ મહાલક્ષ્મી માને તુલસીવાડીમાં જે લોકોને લાઈનથી ડ્રો કરવો જોઈએ અને હકના ઘર આપવા જોઈએ તે આપ્યા નથી. એની જગ્યાએ ગરીબ માણસો પાસેથી હકના ઘર આપવા માટે પણ 2 અને 4 લાખ લઈને વચમાં ઘર રાખીને આજુબાજુના ઘર બધા જમ્પિંગ કરી નાખ્યા છે. આજે આ ઘર પડવાનું મુખ્ય કારણ એ છે કારણ કે સોસાયટીએ એક પણ લોકોને છોડ્યા નથી. જેને પણ ઘર આપ્યા છે એની પાસેથી કોઈ પાસેથી 2 લાખ 4 લાખ અને 5 લાખ આવી રીતે લોકો પાસેથી રૂપિયા લીધા છે. એટલે મારા વાલા જ્ઞાતિજનો આજે અમે 20 વર્ષથી આ પ્રોજેક્ટના પાયા પણ નતા ખોદાણા ત્યારથી અમે લોકો સમાજના ન્યાય માટે લડી રહ્યા છીએ, સમાજના હક માટે લડી રહ્યા છીએ. પરંતુ વાલા જ્ઞાતિજનો આપને કહી દઉં કે જે લોકો પર અમે પોતે પણ વિશ્વાસ રાખ્યો હતો અને ગઈ વખતે તમે ને આપણે છૂટાઈને લાવ્યા હતા, આજે એ લોકો પણ બિલ્ડરના અને સોસાયટીમાં ખોળામાં જઈને બેસી ગયા છે. એટલે વાલા જ્ઞાતિજનો આજે મહાલક્ષ્મી ને તુલસીવાડીની ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે. આજે જે આજુબાજુમાંથી જે અમુક ઘરો તોડીને વચ્ચે જે ઘર રાખવામાં આવ્યા છે ત્યાં આપ જોઈ શકો છો એનો મલબો પણ 15 વર્ષથી ઉઠાવવામાં નથી આવ્યો. આપ જઈ લો જ્ઞાતિજનો, એનો મલબો પણ ઉઠાવવામાં નથી આવ્યો. અને જેના કારણે જે લોકો આજુબાજુમાં રહે છે તે લોકો બીમારીઓથી પણ પીડાય છે અને વારંવાર તે લોકોને દવા લાવવી પડે છે, બીમાર પડે છે, સાજા થવું પડે છે. એટલે વાલા જ્ઞાતિજનો આજે ભગવાન કૃષ્ણે જે ગીતામાં કીધું છે તેવી આજે અમારી પરિસ્થિતિ થઈ ગઈ છે. ભગવાન કૃષ્ણએ કીધું છે વાલા જ્ઞાતિજનો કે યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુના વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. એ વાલા મિત્રો, આજે અમારી જે પરિસ્થિતિ છે એ અર્જુનની જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. આજે અમને અમારા જ લોકોની સામે આજે લડવા ઊભું થવું પડ્યું છે. પણ એનું કારણ છે કે તે લોકો દુષ્ટ દુર્યોધન જેવા અને રાવણ જેવા મહાપાપી લોકોની સાથે અમારા ભીષ્મ પિતામહો ભળી ગયા છે. એટલે અમે તેની સાથે લડવા આજે ઊભા થયા છીએ. ભગવાને કીધું છે કે જ્યારે આ ધરતી પરથી ધર્મનો નાશ થશે અને અધર્મનો ફેલાવો થશે ત્યારે હે અર્જુન, આ ધરતી પર કોઈને કોઈ પણ સ્વરૂપમાં સમાજને ન્યાય અપાવવા માટે, દેશને ન્યાય અપાવવા માટે ધર્મની રક્ષા અને અધર્મનો નાશ કરવા માટે ઊભું થવું પડશે. એટલે વાલા જ્ઞાતિજનો આજે હું તમને કહી દઉં કે આજે આપણી પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. આજે ટ્રાન્ઝિટ સ્કીમમાં પણ લોકો 15 વર્ષથી હેરાન થાય છે, ઝૂંપડપટ્ટીમાં પણ હેરાન થાય છે. માટે વાલા જ્ઞાતિજનો આવનાર 23/6 અને 2024 રોજ રવિવારે આપ આખું પરિવાર સહિત મત આપવા જાજો અને અમારી નવક્રાંતિ પેનલના 9 ઉમેદવારને ગદા પર મોહર લગાવીને પ્રચંડ બહુમતીથી વિજય બનાવજો. અમારી નિશાની છે ગદા અને ગદા. હરિઓમ, જય રામાપીર, જય ભીમ મારા વાલા જ્ઞાતિજનો.